કાકાજી અલા ઉભા રહો. નહીં ઉભું રહું. અરે ઉભા રહો. પેલું ધોત્યું મને સામે ના લ્યો. અરે ઉભા રહો કહું છું. કેનાલમાં પડીને મરી દઉં. અલા કાકાજી પડીને યાદ ઉપર પડીને મરી દઉં હોય. અરે ભાઈ કાકુ કામ આમ કરો છો પેલા આખો મલક જોવા સડ્યો છે. તમને ધોતી આલી મને સામે ધોતી ના આલ્યું પેલું તાન. અરે પણ લેવા જશે ઘરમાં આલો છે હેડો. મોરભાઈ પે હું શું કહે તમે છો. અરે પણ આમ આયા છો તો હું હતો છે લેહાડો. ઈઓને કહી દે હોભરો. બે ભાઈ કહી દે કે ખાજીને પે રોમણી કરો. કરશે પણ તમે આ હતા પટ્ટી ના મરે પેલો આખો ઇવન પાછળ પેલો કર્યો ને રાગ નહીં બધું જોવા સડ્યું છે. બધાને ચોલ્લા કર્યા અને મને ધોત્યું ના લીધું એટલે પણ લેવા જશે ઘરમાં લેવા જાય એટલે એમાં તઈ નાથા ઉભા થઈને યાર દોડાતું હશે. જવજી છોકરાને બાયરી હરઘડિયો ફરવા તો ફેરા ફરવા તો ખાજીને મોરભાઈ ના અંબાડ્યા નહીં આબુ છો. અરે તખાજી હો ગામમાં આબરૂ જતી કતા ખોજી હોણા. તમે ગામના વ્યક્તિ થઈને એમાં આપણા ગામની આબરૂ કાઢો તમે હોય કણો. તાર તમારે તો વેભાઈને ના કે ઉભા કે થખોજી મોરવાઈ છે તે યુવાને પેરણ કરો. હા લે હડો આમ. તમે ભલા મોણા હું તો નાહી જાઉં એવો છું ભલા આદમી હજી ખબર નહીં. મોણસાઈ જેવું રાખવા લાગી કર વેવાઈ ના કેર આબરૂ કાઢો તમે તો. મારા તો ધોતી પેલું જોવા. ના એ એવડા ધોત્યા દોશી તમારે એવું તો મને કેવું મોરવાઈ બન્યો છું ધોતી લે તો મોરવાઈ બન્યો છું તાનું લેવા બન્યો છું. હું લે આલો ધોતું પહેરો. ના મારા એવું ઘરનું ધોત્યું જોવા. પણ તમે યાર અને 51 રૂપિયા આલવા પડશે એમ કહી દો. કહી દઉં છું હેડો હું હાલ દઉં ગુજામવાની માં. લે આતા હાલ તમારે ભલા આદમી ના કેવું પડે કે થખાજી જે થતો હોય મોરવાઈનો વ્યવહાર કરી દો. પેટ્રોલ સાડા 10 વાગ્યા તો સા મને ના લ્યો સાય સમ ના મેલ્યો. અને તો જિંદગીમાં કદી આનો મોરવાઈ ના કરવો. સાદોથી રિહાય છે અને ખાવા દોથી આયો. ખાવાય નહીં દેવું મારા તો. હગા આ મોરભાઈ કેમ નાખા? મોરવાઈ તો તમને ખબર છે ના થાય. મોરભાઈ નાખા જે પેલા વેવૈયા માર તો નાખા ના તેમ છોડ્યા આ બધું હું છે મને નહીં ખબર બાપા. કોઈ અંદર ડખો પડ્યો છે કે હું છે શી ખબર કોઈ સમજણ પડતી નહીં. એવું તો કોઈ નહીં બાપા. તાણ ઓન કારણ કેટલા બન્યું આ તકોજી તો કદી રહી ના હતા. તમે કેટલા પોસાઈ એટલે જો ખોટી વાત છે હોય તો. અલે આ વેવાય તમારો મગજ છે કે નહીં? આપણું બાલા કોઈ વાતચીત વગર રહી ના બખાડવાન કરો મોરવાઈ તમને ખબર તો છે. એમને પણ થયું છે હું આ તો ત્યાં તો થઈ ગયા. બેહો કે તમારો ભલા આદમી મગજ છે કે નહીં? હું થયું તું બાપા? ખાવાનું બની ગયું છે કમ્પ્લીટ રૂલું. વ્યવહાર જે પ્રમાણે થતો હોય તો કરવો પડે ને. પણ તમે યાદ કરાવો એવી રીતે ના હોય. જે હગું કરવો તો તે તખોજી કર્યા અને અમે વ્યવહારનું આવ્યું એટલે પાછા રહ્યા. હા તે આમ તમે બધા મોર થઈને તમને જે યાદ હોય ને તે બધું કે હવે ઈવન ગોમાં બચારાની ઉંમર છે હું ચોરવો કરે તો જોજો છે નાકું કરવું છે કંકુ આવી જાય. હું ડખલો છું મને કયો તો કોઈ ખબર પડે. કશું નહીં આ નાટક ના ભરેલા છે બરોબર. તમે પેલું પેરાન ધોત્યું મને આલ્યું કે એટલે મને ખોસો પડ્યો કે ઈવાનું પેલું આલું ઓવા ઈવન પેલું ચલો એ નહીં બધા પણ મોય વાતો કરો. એ તો અમારા ઘર વ્યવહાર પૂછતા હતા. બે વાર પૂછતો તમે આવડો આટલો બધો વર્ષો કાઢે તો ખબર ના પણ સોલ્લો ધૂળ કઈ કરે તો ભય પડી ગયો જોજો આ નાક ને બાક બધું લેપાઈ ગયું. આવું એ બધા પોતા ના કાઢવાના હોય લે બસ સોટારો સોખા કરો ડ્રાઈવર નું સોલ્લો ને સોખા સોટારો. મારા યાર મોરભાઈ ને બધું કેવાનું નાખવા હજી માથામાં ના ખાવા તો શું ખા લે આ પછી એમ ના કહેતા કરાવો તમારો સોલ્લો. મારે તો નહીં કરતો ચાલશે મારે તો નહીં કોઈ ખોસા પડતા બસ બસ. ડ્રાઈવર યાર જે થતું એ ના કરવું પડે. કાલ હું પલ્યાન બારી લેવા ગયો તે શો વ્યવહાર કર્યો મારો. એ બધી વાતો મળી હતી. બસ ખુશ હું થયું તું બાપા? તે પાછળ ઈકાને દાળમાં શીખર કોક બેઠો ઓછો તો ઈકાને બટી બાટક્યા હતા. હાલો તમારે વેવાઈ ની મને ખબર હોત ને તો આ મોરભાઈ રાપત ના સીધે સીધું હગું કરી આપજો હું પેલા ઈ બનાવવા પછી ડ્રાઈવર ને આપી દઉં ચાલશે ને હરી? ઈવન બાપુ આપું તો હજી નહીં પેટનું કાપડ સેન્ટનું કાપડ આ તો પડી પંપ છે એમાં ખાલી અલગથી પૈસા લે વ્યવહાર બરોબર છે કે ડ્રાઈવરને પૈસા લાવું છું. બરાબર છે લાવ હા એમ. 201 રૂપિયા લાવ. હા હા 202 રૂપિયા આલો થાય તાર. બસ 10 સાલ તો લ્યો મોરભાઈ બન્યાવું લેવા આવે અમારા આશા હોય કે ભાઈ મોરભાઈ બને એટલે ધોત્યું ને અમારે જો આ. બેમાજી હા. અમારા રિવાજ કેવો છે ખબર કે ધોત્યું આલવાનું જે ડોહા હોય તો ધોત્યું ને આદમી હોય તો પેરણ આપણું પેન્ટ નું કાપડ બરોબર અને એના ઉપર આપણે 10 રૂપિયા વ્યવહારમાં છે બરોબર
કોઈ લોસો ના પડે. લ્યો નહીં લ્યા 10 રૂપિયા ના છીએ અમે 10 રૂપિયા ના છીએ હાજી. અરે ભલાદમી 100 રૂપિયા તો હાલવા પડે કે ના પડે પણ એ ભાઈ જીવન ગોમમાં વ્યવહાર 10 રૂપિયાનો થતા. જો. હું આલુ 200 રૂપિયા તો બીડીઓ પીનો છું હું આમાં 500 યાદ દઉં પણ જે વ્યવહાર છે ને એ વ્યવહાર કરવો પડે આમાં પકડો તમને હું આલુ છું આ. આજ વ્યવહાર હું તોડું તો કાલ ગામમાં બીજા એ તોડું હાલ લ્યો નહીં લ્યા 10 રૂપિયા તો હા તમારે જોતા હશે તો અલગ લાવ બે કરવું સમ નહીં રહું ડ્રાઈવર તને કેટલા આલે પૈસા મને 210 આલે આ વ્યવહારમાં જે હોય એ રાખો ના ના હું મારે તો લેવા સાક્ષી માન નહીં લેવા. વ્યવહાર એટલે વ્યવહાર એ ડ્રાઈવર હોય વાપરજે મસાલો ખાજે તું તાર 10 રૂપિયા જોયા નહીં જો આ આપણો એવું વ્યવહાર થઈ ગયો તખાજી બરોબર લ્યો આ રહ્યા મારા ઘરના રીતના ખુશ એ તો મને લાગે આ મારા ઘરના બે મને સારું લાગ્યું આજે હાલ હા. વ્યવહાર હોય એ વ્યવહાર કરવો પડે હા ને હું કાલ ઉઠી તમે યાર જેટલું ગોળા નાશા હોય જેટલું ગહોણ આવે ને તમે યાર એક વ્યવહાર ના વ્યવહાર કરો કરતા ટેન્શન લેવાનું નહીં ભગવાને ઘણું આપ્યું છે આપણને પણ જો આ ગામમાં જઈને કાલ વાણા જો ને કોઈને તો વાત ના કરતા કે ભાઈ બે માજી બે ભાઈ 500 આયા તો એમને ખુશ થઈને આલ્યા છે વ્યવહાર ના તો 10 રૂપિયા છે પાછા. ચા પાણી નીકળો ઉતાવળ કરો કટકોડા હવે ભાઈ અમુક પેલું સુરકેસ બુરકેસ ના હા એ બધું લાવી અને હું આપણો વાત કહું તમારે કોઈ બૈરું ના હોય ને તો વધારવા હું તો કહું છું હોવાના જો ટકા છે ને દોઢાઈનું ઘર છે ના બધા એકલી એટલે હાલવા હમણાં પાછું ઊભું થઈને ના હા તો સેજી સોળ બેટા મારે વ્યવહાર ના થાય ને કોઈ મને ના ગમે અને તારે જે લેવાનું હોય લઈ લે હા આ બધું મજ નાખી જાય એમાં. આ મારા બાઈ બાઈ હારું કેમ નહીં હા હા આજે મને એટલે ખબર લાવ. છે. ના હું તો મારા પાસે રાખું નહીં લઈ લઈએ કોઈ તો શિખર સો. તારા થેલા મુગળો મેકી દીધો ને અલગ ઓવા હારું અને વપરો બેલો 500 રૂપિયા મૂળ બાયરી ના કરીને વાપરે જમીન વાપરે અલ્યા તમે વેવાઈનું ઘર કઢાઈ નાખશો યાર. લે બસ 500 મેલાનો 1000 મેલો કર્યા પછી આપણે અમુક તો ઉપર મેલા બીજા કયો ના ઉપર ના આવું કરો. હું ઘર કઢાઈ નાખો તમે. અરે મોરભાઈ હું શું તમે જો આવા ગોડા વ્યવહાર તો સોય નહીં કરો જોયા. સાથીઓ દોરો અને ટપકો કરો 4 મોય એટલે તમે મને શીખવાડજો આ તમને આવડી હોય તો હું તો રિયાઈ નાખો જ ના હોય નહીં ડ્રાઈવર જે થતું હોય તો ઓરી ઉપર કરવું પડે જ બધું હા હા બધું આવડત છે બસ તમે વધાઈ લ્યો રમ આમ કઈ છોટા નાખીને વધાઈ લ્યો બસ ના ચાપ ના ભરેલા. લે પેટી તમે ઉપાડશો એ તો બાયરી ના લો બાબા અને કે તમને તો પાછી રીચર હશે તે બાયરી ના લો તાણ એ વયો તો જેવી હોય તો લે બેટા બરાબર ને કામ કરી લેડો લેવો અને ઉતાવળ હતી તો જાવે ભાઈ તમારા પા અરે ભાઈ આવું હા માથા ઉપર આવે છે ફોન લે તા હા હવે વ્યવહારમાં કોઈ છે તો નહીં બીજું ના 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 ઓવા જે હોય કહી દેજો પાછા ના હો આવજો એ આવજો હા. રામ રામ કરો હા આવજો તારો હાથવીને જતા રહેજો ને ઘેર પોકો એટલે ફોન કરજો કોઈ ભૂલ લે ભાઈ માફ કરજો હા બોલો અમુક આ ખોસો. ના કોઈ ખોશો નહીં બરાબર હાલો હારા લાગ્યું મને આમાં. ખોટું ના લગાતા અમારા કોમમાં છે ને કાઢી નાખ્યું માણસ. આ તો ખરેખર આ છોકરો લઈ મંડ્યો તો ને કોણ તો મોફાઈ અમારા રાખવા ભાઈઓને ખબર ના પડી ને કે ખબર પડી હોત તો કોઈ આ હગું જ તોડી ના આગળ બધું જોવા સળ્યું તું ઓહો. પણ ઠાર પાડી. તાણ આ તો ના કહેવાય અને પાછા કોઈ ભૂલ ચૂક થઈ હોય તો મારે આવજો હો. સારું હેડો ભાઈ આવજો ફોન બંધ કરજો પોકો એટલે હા. હો હાય સોરે ઠેકોણો પોકી જાય પછી પાછું ફોન કરશે હાય એ ભાઈ ભલા જો ઓ ચો. આ ભૂલી ગયો તો તે હા હા આ લીધો. લે હેડો બે હેડો મેકી જો એટલો બધી આપણો લે લ્યો ડ્રાઈવર ચાલ મારા હેડો. આ બંધ આલો સોનો મનો આ તો ને ખજૂર ઓ વાહ તે તો હાલો કો થોડી ના. લા 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 ખજૂર આ કોઈ ખાવું ધોની તો લાવો આ થોડી લે આલો હાથમાં તખાજી ઈ તો પછી ખાજો જ ઘેર જઈ ભાઈ ના ખવાય યાર ભલા મોણા. લે મેં લઈ દો એક કાંડો. લેજો હા લાય બેટા બે કઈ કાંડ. લઈ લો અને હાથવીને પોચજો એ આવજો હા હો લઈ જો હા આવજો આવજો બાપા હા રાતે ફોન કરજો સારું ફોન કરજો એ આવજો હા હો
આવજો તાન તકાજી અને આવું કોઈ રિહાન ના હોય પાછું. ના ના આવજો હો. હા રેડો આવજો. અમુ નાટક ના કરશો એ બાયડી છે મારે ના બેહાય હું એનો કાંકરો છું આગળ હું બે હોય ના પણ પાવે બેહી જાવ કે બાયડી પાસે બેહાય યાર મારે તો નફો ના શરમ શાક નહીં સાંભળતી તું પણ બેહું અલ્યા તખાજી હું નાટક કરો છો યાર અલ્યા ડ્રાઈવર બંધ કરજે ગાડી બંધ કર ઉપર બે હું છો અરે યાર ઉતરો યાર હું નાટક કરો છો એ તકાજી તમે તો પારકા સમજાવો ગામમાં આગળ બેહું તો હું આ જો છો આજુબાજુ છે કેટલી પબ્લિક જોવા જાય મોર ભાઈ આગળ ના બેના પાછળ બેના. બે ભાઈ હાર બે હોયડો નહીં બેહું બાયડી કે પેટી લાવ હોય અલ્યા યાર પકડી ગામમાં કોક આબરૂ રાખો અમારી કોક આબરૂ રાખો યાર એના આગળ ગોમ અમે ગામમાં ખબર પડે કે તખોજી મોર ભાઈ પેટી લઈને આયા બાયડી નું તખાજી હજી બાયડી ને ભાઈ ગોમમાં પગે ના મારવા લઈ જવાય છે એ પેટી લાવો ને ઉપર હું લે બેહું જો છું. અમારે અરે આખું ગોમ જોવા સડશે ઈ કણ હો જો તું અરે ક્યાં ગાડી ખાલી છે ને ઉપર બેહારો છે ક્યાં ડોલા ને તો આગળ જમ દાન બેહવા ના હા બેસો આગળ બેસો હળો નહીં ઉતારવું અમે અરે ઓના કરતા તો દારૂડિયા હારા તો દારૂડિયા કોને કયો છો દારૂડિયા હારા એમ કહું છું તમારે નહીં દારૂડિયા કીધા પેટી લાવો પેટી લાવો એ તો શાંતિથી કાલ તમે છોડીને લેવા આવજો ઓન લાવતા નહીં બરોબર હું ઉતારી દઉં છું અરે ના ના અરે બે ભાઈ યાર ઉતારતા નહીં આ ગામમાં આબરૂ કાઢવા બે ઈવન શરમ નહીં આવતી ઉતારીએ હાચી શરમ જેવું તો તમને કોઈ નહીં મોર ભાઈ ના આગળ ના બિહાર્યા ને ઉતારજો એટલે. નહીં આ નહીં ભૂસકો મેલો હતી નેની વાતમાં કોઈ રિહાવાનું ના હોય લાવો પેટી લાવો ધર પેટી લઈને બે હોય નેતા ઉતરજો આબરૂ કાઢ્યા વગર. પેટીયા નરસે મોય બારીન લાવો પેટીયામાં હું પકડી અરે રાખું આવો ભાઈ સાહેબ આગળ બેહો હેડો અલ્યા હા, તો બેમાજી હું સાચું કહું છું તમે કાલ આવીને લઈ જજો ના ના અમે તો ઉતાર યા શીર મો આગળ બે હોય હા આગળ બેહો આવું તો નાટક અમન ઘેર ના બોલે કે મોર ભાઈ બન્યા છો ને પાછળ બિહાર્યા તમોન અરે કાલે પેલા રમણ ના એકન ખાલી ઘેર વાત વણા મંડાય જતા ને, મારે. ખાલી દાળમાં મેઠું નાખવા પેલું કોક બોલી ગયો તે એવો બખાડો કરેલો ખાવા બેસતા બેસતા પેલી થાળી ઊંધી નાખીને દોડ્યા મને પહેલા ખબર હોત કે અરે ભાઈ આવા છે તો હું ખબર જ ના કરાવા કોણ પાસે એ આવજો રે ભાઈ આવજો આપડો બોલી સાલી માફ કરજો વન ખોટું ના અને લાવતા ને આખા આ તો અમુ છેલ્લું વાણું આમ પટી ગયો શું મારવાને આપણે ઉપાડવા જવા છે લેવડો આવજો તાર એ આવજો હો તો બીજા જો ને તો હવે રીંગ ના રાખતા ક્યુક પહેવાય નહીં દિવાળી વખતે રિક્ષામાં આગળ બેહવા ગોમમાં માટે કેવું છત્રી કર્યું હગો કરાયો ગોમમાં છત્રી હગો કરાયો કોઈ રાર નહીં આ પહેલી જ રાર આવી મારા તખાજી એ તય બંધ થવા તમારે તો કાલે રાડ હતી તમારા નોમની જા દે ડ્રાઈવર જવા દે ને તું અરે યાર દિવાળી વખતે એટલે રિક્ષામાં આગળ બેહવા દોથી રીહોણા ને પછી કે ગાડો ના કરે તો અલીખોર ગાડો કરે તમે આગળ બેહવા ગમી જ નહીં ને હોય આયો મને બેટા આવજો હો. હા અરે આવજો તારું હા મને તો ગમી જ નહીં હોય આયે ડ્રાઈવર આવજો હો આવજો તો ખાજી માર જો ને આવ્યા ભાઈ અરે જિંદગીમાં પહેલી વાર આ મોરવાઈ ખોર્યો ને પછતાઈ ગયો છું જિંદગીમાં કદી મોરવાઈ ના ખોરવું આવો પહેલા પૂછી લઉં કે ભાઈ મોરવાઈ કેવો છે અને કે હોવાના જેવો હશે ને તો સોરીની તો જિંદગી બગડશે પણ વેવાઈની એ બગડશે લાય મને કોમ કરવા દે મારા બાપો તો બેરું લેવા જાતા મારું બાયરી ઘેલે આવશે હોરા ઓ મારા બાપુજી બસ તું ગીત જ ગા બીજો કોઈ ધંધો ના કરતા બાપો આવતા હશે પેલી બાયડીને તેડીને હા. આમ કોઈ કોમ ધંધો ના કરો પેલું ડાયણું બાયણું દરાવા જવાનું કીધું દરાવા જાઓ ઓમ એ છે બેસી મામા તારા અને તડકામ બેસી કાળીઓ મેચ થઈ જશે કાળીઓ થઈ જશે આખો દાડો તડકામ બેહી રોસો તે એવું કોમ કરતા ને તોય સારું હતું ઉભો તો તાર બાપા હતા જ હમણાં ભાઈ બૂમો પાડશે કે પેલી બાયડી આવે છે ને દાણા આ હરખું કર બસ આ જો લે ચોખાન બોખાન ચોથી બધું જોડીને લાવ્યો છો અરે સાપત છે ફોન આવ્યો ખરી તા બાપા તોથી નીકળી ગયા એવું કોઈ ઓ પણ આગ મને કે હું હવે નેકું છું કે એવું કીધું તો વો ઓ એમ તો ગાડી લઈને ગયા હતા એટલે તો નહીં વાર લાગે હવે રસ્તામાં જલ્દી જ આજી હશે. પાછા આવશે ના ના સાચી વાત છે હા ઓય ને હવે બાયરીને તેડીને આવે ને રોથી તો નાખ્યો એમની પાછું ઓવા દાળ ભાત શીરો ને બધું બસ. બનાવ્યો બરાબર છે તું બરાબર કરે કે કોમ ધંધા કરવાનું કરો હવે તો ઘરમાં બાયડી આવી ઓમ ટોપન ચશ્મો લગાવીને ચોથી બેહી રહેશો તમે કોઈ કોમ નહીં કરતા હા ફટકારો હમણાં તો લગન થઈ જાય છે મારે હાથ ના ઉપાડે નોનો નહીં તું જોયું કંટાળો લઈ દે એટલે હું આ કપડા બપડા ઉકી દઉં તો જ તારા બાપો આવે તો દિયર હા હા બા બાપા તો મારા ભાઈ લેવા જશે દાનો ઓનું કોઈ ઓનું બાપા તો બધું લાપસી ખજૂર ધોની બહુ લાપસી એટલે ખાય મજા આવે ધોની વંગાઈ થાય મારું ધોની થાય હા હા બેસો
છોકરા ફોન બંધ પતાય છે એટલે પછી પટાઈ દેવા પછી બાયડીને પગે નંબર રવા દે હો ધોણી આલુ છું લ્યો પેલા કઈ પીએ હોવા આટલી બધી વાર લાગી હા કશું નહીં કશું બોલતી ના હા અને ઓફર ઉખાડો હા હમણાં હું માય તારું છું મને તો યાદ આવ્યું હા તારા પાસે આ મોરવાઈ શકા તકોવા એક નંબરના રીના ભરેલા છે વાતે ને વાતે ખોચા પડાવીને તે બાયડી આવી છે ને તો પેલા એ જેવા ઘેર પહોંચે ને એવા પાછળ ને પાછળ બાયડીને લઈને ચા પીએ ને આખા ગોમો પાવ ઢીંઢેરો પડાય નવી નવાનું તારું હગું કરું તો ને એમાં તો તો શરમ જેવું છો તાર હા હું કીધું કેવું ના પડે આ ધોણીને લઈ જાજો મેં અડધું પટાઈ દીધું ડ્રાઈવર કેટલું ભાડું લેવા છે 1000 રૂપિયા તમારા હાલવા છું મારા હાલવા છું 1500 1500 આલુ લે બાકી રાજી ખુશી દાડો આવજે કોમમાં કરી લે હું જાઉં તાર એને 500 વધારે આલ્યા મને આલો હાલ લ્યો તમે મેં બાઈ ની લઈ આલી તમને જો આલ્યા આમ શું મારા હાલવા છે છેલ્લી વખત છેલ્લા ને પહેલા આમ પટી ગયું ઓણો પટી ગયો હજી તો પેલી ઓરી પાવડો હમણાં જેમ આવશે એટલે હું જોઈ લેવા એ તો જેમ ની વાત જેમ વખત અમુક અને રાતી વાપરો રાતી ઓરીમાં પકતાવે ને એટલે નારિયેલ તમારા ઘરનું મનાલજો નાખવામાં ઓરી પકતાવી એટલે હું નાખો મોય પછી ગોમના ચોરા આગારા જો પછી જો તો નાહી ના જતા પટક પટક કરશે તો ગોમમાં નકા પછી ગમે તે મારે તો નાખી દે કોઈ હઈ રહીને થોડું તમારા માટે વાત જોઈ રહ્યું જો મારા દારો ભરવાનો 500 તમે આલે 500 એ ભાઈ ને આલે દાડા ભરવા જ જો ત્યાં ફરો છો કે તો મરવાઈ થતા હેડે સો રોટલા બોટલા બનાવ્યા છે બનાવે છે ખાવા આવું નહીં આમ તો ખાઈને જવું બનાવે તો પછી ના જવું હોય તો જો આ તો વારે લાગે જો હજી તો દાળ ભાત શાક સીવણ બધું બનાવ ખાઈ લડો ખાવાનું બની ગયું હેડો સીવણ તો લાગ્યું હાલે બેહાડો અને ખાવું નહીં ના ખાવું નહીં હા બાયરી બેવાને મારા પાસે ચા પાણી કરવા મેકલજો માર એ ઘેર તો ના કેવું પડે મોકલી ગયું એટલે એવું ના એવું ખોટું ના લાગે તમે પહોંચો એટલે આવો હો હા આ તખો તો એવો ને એવો ને તકલી એવી સહી ની ઘેરથી હું કર્યું કે મને ખબર કોઈક નાટક કરે છે એવી હોય હું નાટક કર્યું ને કેમ પછી તો નહીં બોલજો અરે ઈકણ પેલા વેવાઈ બચારા ધોતું લેવા ઘરમાં જ એટલી વારમાં તો ઊભો થઈ નાઠો થી કેમ ક્યાં વેવાઈ ને તે પેલું હાલવાનું ક્યાં મોરવાઈ ને પેલું હાલવાનું હોય કે વેવાઈ ને પેલું હાલવાનું હોય એને લઈને જ નહોતો જવાનું પણ હું ના જઈએ તો એને કોમ પડે કે હા મોરવાઈ છે ને મને લઈ ના જા હા જેવું બધું તો પબ્લિક બધી નેર પર સુવા સાઈડ માં નેરમાં પડવા દોડ્યો તો ના હોય તો પાછો પટ્ટી મારીને હું જઈને પાછળ લઈ આવ્યો હેડો હેડો હું તો બીજી વાર આવા તો હું તો હું બોલું જો હું પેલા જેણાનું હગું કરવાનું છે ને આરે એમ કે ને કે હું હગું કરો તો કશે ના પાડ દે કે નહીં કરવું ના મને તો કોઈ જઈને અત્યારે છોકરી ઓઢો મરી જશે ને તો ચાલશે પણ નહીં હગું કરાવું એ જો ધોતી તો જ્યો લેતા જશે હંતા દેવાનું ધોતી એ મારું સુરકેસમાં પડી લેતા ધોત્યા માટે જ હું રીહોણો હતો લાવ ધોતી લાવો હેડો ધોત્યા માટે તો હું રીહોણો હતો ધોતીઓ લઈ લેવાનું તો ત્યાં માટે જ રાવણ કાઢ્યો તો મને કેવી નહીં ખબર તમારી વસ્તુ પૈસા એ તક બીજું છે ચાલશે હા હાલો આવજો જેવો માણસ છે આ તો જેવો માણસ ભગવાને જેવો ઘડ્યો છે આ તો તો ત્યાં માટે તો રાવણ કાઢ્યો તો સારું છે અક્ષર દોતું લઈને જ જો માણસ બોલ એટલે હેડો હેડજો ખાઈ લેજો બાર મેલજો